jungle. મિત્રો આજે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। મિત્રો હાલ અત્યારે ઉત્તરીય ઠંડા પવનો અને પવનની ગતિને જોતા ગુજરાતમાં હાર્ડ થીજવતી ઠંડી અત્યારે પડી રહી છે। મિત્રો અત્યારે હવામાનના જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં 14 જાન્યુઆરીના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યું છે અને મિત્રો આગામી 18 જાન્યુઆરી આસપાસ નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે અને મિત્રો જેને કારણે 18 થી લઈને 23 જાન્યુઆરી દરમિયાન ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે અને મિત્રો ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026 ની અંદર ખેડૂતોની દેવા માફી। મિત્રો અત્યારે દરેક ખેડૂતોની નજર 2026 ના બજેટ પર ટેકેલી છે। મિત્રો અત્યાર સુધી 2026 ની અંદર એવા દાવાઓ સામે આવ્યા છે કે દેવા માફીની જાહેરાત 2026 ની અંદર કરવામાં આવી શકે છે। મિત્રો તેવું સરકાર ઘણા સમયથી જણાવી રહી હતી પરંતુ મિત્રો સરકાર આના ઉપર મોઢું ખોલી રહી ન હતી। મિત્રો અત્યારે ભૂપેન્દ્ર પટેલ ની કેબિનેટ બેઠકની અંદર જાણવા મળ્યું છે કે 2026 ની અંદર ખેડૂતો માટે ખુશીનું વર્ષ છે અને મિત્રો આ વખતે સરકાર ખેડૂતો માટે નવી યોજના લઈને આવશે કાં તો મિત્રો દેવા માફીની અંદર રાહત મળશે તેવું અત્યારે સરકાર તરફથી જાણવા મળી રહ્યું છે અને મિત્રો 2026 નું બજેટ સત્ર 2 ફેબ્રુઆરીના રોજ રજૂ થવાનું છે અને મિત્રો તેના પર દરેક ખેડૂતોની નજર ટકેલી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખુશીના સમાચાર। મિત્રો 2026 ના બજેટ પહેલા ખેડૂતોની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો વધારવાની વાત છે। મિત્રો અત્યારે ખેડૂતોને અપેક્ષા છે કે 2026 ની અંદર આ હપ્તાની અંદર વધારો કરવામાં આવી શકે છે। મિત્રો અત્યારે ખેતીના વધતા ખર્ચને કારણે આ હપ્તાની અંદર વધારો કરવામાં આવી શકે છે। મિત્રો અત્યારે ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની સહાય મળે છે અને મિત્રો તે 3 હપ્તામાં મળે છે પરંતુ મિત્રો 2026 ની અંદર તેને વધારીને 8000 રૂપિયા કરવા સુધીની માંગ ખેડૂતો કરી રહ્યા છે। મિત્રો નિષ્ણાતોના મતે આ સહાય વધવાથી નાના ખેડૂતોને રાહત મળશે અને મિત્રો ગ્રામીણ બજારમાં નવો રોજગાર જીવ આવશે અને મિત્રો જો કે સરકાર તરફથી હજી સુધી કોઈ સંકેત નથી પરંતુ મિત્રો 2026 ની અંદર આ વધારો આવી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026 ની અંદર ભારત ઈ પાસપોર્ટ લોન્ચ કરી રહ્યું છે। મિત્રો ભારતમાં સરકારે ઈ પાસપોર્ટ સેવા શરૂ કરી છે જેમાં મિત્રો પાસપોર્ટમાં ઉચ્ચ સિક્યોરિટી માટે RFID ચિપ ઉમેરવામાં આવે છે અને મિત્રો આ ઈ પાસપોર્ટમાં હોલ્ડરની બાયોમેટ્રિક અને અગત્ય માહિતી સુરક્ષિત રીતે સ્ટોર થાય છે અને જેથી મિત્રો મુસાફરી દરમિયાન ઝડપી તપાસ માટે વધારે સુરક્ષા મળે છે। મિત્રો પહેલાના પાસપોર્ટ પણ હજી સુધી માન્ય રહેશે અને જ્યાં સુધી તેની અવધિ પૂરી નહીં થાય ત્યાં સુધી તમામ મિત્રો નવા અથવા રિન્યુઅલ અરજદારને ઈ પાસપોર્ટ જ મળશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026 ની અંદર ટેક્સમાં મોટી રાહત મળશે। મિત્રો બજેટ 2026 માં મધ્યમ વર્ગ માટે ટેક્સમાં રાહત મળવાની શક્યતા છે। મિત્રો ટેક્સ ફ્રી આવકની મર્યાદા 13 લાખથી વધારીને 15 લાખ થઈ શકે છે। મિત્રો નવા ટેક્સ રેજિમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 75000 થી 1 લાખ રૂપિયા થઈ શકે છે અને મિત્રો જૂના રેજિમમાં સેક્શન 80C ની મર્યાદા 1.5 લાખથી 2 લાખ અને 2,05,000 સેક્શનની અંદર 80D અને 25,000 થી 50,000 થઈ શકે છે। મિત્રો NSPમાં સૌથી વધુ ટેક્સ લાભ અને LTCG ની અંદર મુક્તિ મર્યાદા 1.25 લાખથી વધારીને 1.5 લાખ કે 2 લાખ થઈ શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મોરબીમાં આદિવાસીઓનો હોબાળો। મિત્રો મોરબી જિલ્લાની અંદર આદિવાસી સમાજે આજે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું। મિત્રો મોરબી ટંકારા સહિતના વિસ્તારોમાં ખેતીવાડી અને ઔદ્યોગિક એકમોમાં કામ કરતા આદિવાસી પરિવારોના શોષણ અને સુવિધાના અભાવના આક્ષેપો સાથે 12 મુખ્ય માંગણીઓ અત્યારે કલેક્ટર સામે રજૂ કરાઈ છે। મિત્રો ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ રાજ્યથી બહાર આવતા
આદિવાસીઓ શ્રમિકોને જરૂરી સલામતીના સાધનો અને પ્રાથમિક સુવિધાઓ અને યોગ્ય વેતન ન મળતું હોવાના અત્યારે આદિવાસીઓના આક્ષેપ છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો જો તમે પણ સોલાર લગાવો છો તો મિત્રો સાવધાન થઈ જજો। મિત્રો જો તમારા ઘરમાં પણ સોલાર તમે લગાવવાના હોય તો મિત્રો તમે તે કાર્ય બંધ રાખજો। મિત્રો ગુજરાતમાં હવે સૌર ઉર્જાના વિકલ્પ તરીકે રૂફટોપ પવનચક્કી લોકપ્રિય થઈ રહી છે। મિત્રો સોલાર પેનલ માત્ર દિવસ દરમિયાન જ વીજળી ઉત્પન્ન કરે છે, જ્યારે મિત્રો નાની પવનચક્કીઓ રાતે પણ સતત પાવર જનરેટ કરી શકે છે। અને મિત્રો ઓછી જગ્યામાં વધુ વીજળી આપતી આ ટેકનોલોજી ગુજરાતી પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે। અને મિત્રો સોલાર સિસ્ટમની સરખામણીએ તેની કિંમત ઘણી બધી ઓછી છે અને મિત્રો તેના 4 ગણા ફાયદા પણ હોવાનું મનાય છે।